એટલે ખજૂર ખજૂર ખજૂરનો વિવાદ હું કામ કરો ભાઈ? ખજૂર કામ કરે એવું એકાદું કામ કરીને બતાવો. તમારી અંદર તાકાત હોય તો કોકના એક ઘરની ઈંટ તો મૂકીને બતાવો. તમે હાલી નીકળ્યા છો. હવે કીર્તિ પટેલ હું મારે કેવું યાર? કીર્તિ પટેલ કદાચ તને ખજૂરથી કોઈ તકલીફ હોય તો તું વિરોધ કરતી હોય, આપણે સમજ્યા. હાલો કીર્તિને આપણે સાઈડમાં મૂકીએ. પણ એની વાય પછી બીજું ચગી જાય. હેલો મિત્રો, જય માતાજી. આજે મેં જોયું કોઈ આયરાણી હતા, બરાબરની ગાળો દીધી કે નહીં? તો સાંજુ મંજુ કામ કરો, ઘરમાં એક કટું લાવવું હોય તો ભી પડી જતી હોય ચોખાનું, તો તમે ગરીબોને શું આપો? એટલે જે ખજૂર કામ કરે છે ને, હું તો એમ કહું 5 મર્ડર કર્યા હોય ને ખજૂરે, 5 મર્ડર એની લાઈફમાં, તો એ માફ થઈ જાય. એવું કામ કરે, ભગવાન એને માફ કરી દે. અને બીજી વાત કે લોકો કદાચ એને દાન દેતા હોય, એને દાન મોકલતા હોય, રૂપિયા મોકલતા હોય, તો એ ખજૂર જે કામ કરે છે એ કામ જોઈને મોકલતા હોય, એના વિશ્વાસે મોકલતા હોય. બાકી લોકોને ઉલ્લુ બનાવીને પૈસા લોકો પાસે ખંખેર લેવાળા કેટલાય પીડ્યા છે. એટલે ખજૂરનું કામ સારું છે, એનો વિરોધ કરવામાં. વિરોધ કરવો હોય તમારે તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય એવા ભ્રષ્ટાચારી નેતાઓ નથી. એનો વિરોધ કરો ને તો ખબર પડે અસલી દમ છે તમારામાં, જેમ અમે કરીએ જેમ. એકવાર એનો વિરોધ કરીને બતાવો તો ખબર પડે અસલી મરદના બચ્ચા છો તમે.